નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવુણમ, એસો પંચ નમુકારો સૌ પાપપણાસણો, મંગલાનમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ વિચારોનો એવો અદ્ભુત ખજાનો, એવો સમૃદ્ધ ખજાનો, એવો વૈભવી ખજાનો આપણી સમક્ષ ખુલ્લો મૂકે છે. અને આ વિચારો બિલકુલ નિઃશુલ્ક રીતે મહાત્મા આપણી ઉપર જાણે કે વરસી રહેલા છે. એક ગરીબ વ્યક્તિને ચક્રવર્તીનો ખજાનો મળી જાય અને એ વ્યક્તિને જેવો પારાવાર આનંદ થાય, એવી આનંદની અનુભૂતિ ક્યારેક ક્યારેક આવા મહાત્માઓના ગ્રંથો, કેટલાક મહાત્માઓના પ્રવચનો, ચિંતન સમૃદ્ધ પ્રવચન અને ઊંડાણ ભર્યા પુસ્તકોના શબ્દો વાંચીને ક્યારેક થતા હોય છે કે કેટલી બધી અદ્ભુત વાતો, વિચારો માનવ જગતના ઉપકાર માટે, લોક ઉપકાર માટે, લોક કલ્યાણ માટે આવા ધર્મ પુરુષો, ચિંતક પુરુષો આપણા માટે વિચારોનો ખજાનો મૂકીને ગયા છે. અને આ ગ્રંથ પણ એવા જ પ્રકારનો છે, એવા ટાઈપનો આ ગ્રંથ છે કે સંસ્કૃતના એક એક નાનકડા વાક્યો અને નાનકડા વાક્યોની અંદરમાં જેટલો ભરાય એટલો મસાલો ભરી, જેટલો ભરાય એટલા વિચારો ભરી અને આપણી સમક્ષ મૂકતા હોય છે. એમાં 23મા નંબરનો વિચાર આપણે અત્યારે ચાલે છે. આ 23મા નંબરનો જે વિચાર, એની અંદરમાં એમ વાત કરી કે કેટલીક વ્યક્તિઓના નેચરને જાણ્યા પછી એની સાથે કેમ કામ પાર પાડવું એ તમારે શીખવા જેવું છે. તમે નેચર નહીં જાણો, એ વ્યક્તિનો સ્વભાવ નહીં જાણો, એ વસ્તુનો ગુણધર્મ નહીં જાણો અને તમે પછી એને એટલા બધા ઉલ્લાસથી, ઉત્સાહથી, એટલી બધી આશાને ઉમંગથી તમે એમાં ફેરફાર કરવા જશો અને નહીં થાય તો તમે પછી અંદરથી દુઃખી બનવાના. એટલે મહાત્માએ કેટલી વાસ્તવિક વાત, આમ જોવા જઈએ તો બહુ કરુણ વાસ્તવિકતા છે, પરંતુ સોય ઝાટકીને બહુ સ્પષ્ટ રૂપ से ક્લિસ્ટર ક્લિયર बात बताવી દીધી કે જે વસ્તુ સ્વયં અવગુણથી ભરેલી છે, જે સ્વયં વસ્તુ ગુણહીન છે, એની અંદરમાં એ ચીજ છે જ નહીં અને કદાપી પણ નથી આવવાની. સ્વયં અગુણમ વસ્તુ ન ખલુ પક્ષપાતા ગુણવત ભવતી. કેટલો ક્લિસ્ટર ક્લિયર નિયમ સોય ઝાટકીને સ્પષ્ટ રૂપે બતાવી દીધો કે તમે ગમે એટલી માથાફોડ કરો, ગમે એટલી મહેનત કરો, પણ જે વસ્તુની અંદરમાં જે ચીજ નથી જવાની એ નથી જવાની. આ તમારે સ્વીકારી લેવું પડશે. એક જાતની માધ્યસ્થ ભાવના. ભાઈ મેં આટલું બધું એને પ્રેમ કર્યો છતાં પણ કેમ ન સુધર્યો? ભાઈ એની અંદરમાં એવી કેપેસિટી જ નથી, એવી પાત્રતા જ નથી, એવી શક્યતા નથી એની પાસે. તમે એક વિચારો ને કે પરમાત્મા મહાવીર બંનેને સરખા મળેલા હતા, ગોશાલાને અને ગૌતમ સ્વામીજી ગણધર ભગવંતને. એક જ સરખા મહાવીર, એ જ મહાવીર, એક સરખી રીતે મળેલા મહાવીર, પરંતુ ગૌતમને એ પરમાત્મા મહાવીર એવા ફર્યા, એવા ફાયદાકારક બન્યા અને એ જ પરમાત્મા મહાવીર ગોશાલાને બિલકુલ કામ નથી લાગ્યા. અહંકારની ખાઈમાંથી સમર્પણના શિખર ઉપર સવાર થઈ અને અંતિમ ભાવને બનાવી અને મોક્ષની અંદરમાં ચાલી ગયા ગણધર ભગવંત. અને એ જ પરમાત્માની નિષ્ઠાને પ્રાપ્ત કરી અને ગોશાલો એવો ને એવો રહ્યો. શું આપણે એમ માની શકીએ કે પરમાત્માનો પ્રેમ ગૌતમ ઉપર વધારે હતો અને પ્રભુનો પ્રેમ ગોશાલા ઉપર ઓછો હતો? નો, વિતરાગ છે, રાગ દ્વેષથી રહિત છે. અંશ માત્ર પણ પરમાત્માને ક્યારે આવો ભાવ ન આવે બસ ગૌતમને વધુ ચાહું, ગૌતમને વધુ પ્રેમ કરું. આ બધા તોફાન છે ને આપણા છદ્મસ્ત જીવોના છે. મારું માને, મારું સ્વીકારે, મારી વાતને માને, મને એક્સેપ્ટ કરે, મને સમજે, એટલે એની ઉપર મને પ્રેમ વધારે જાગે. વિતરાગ દશાની અંદરમાં આવું ક્યારેય પણ નથી આવતું. વિતરાગ દશામાં તો બધા જ જીવો એક સમાન રીતે ઝીલાતા હોય છે. એક આઈનો હોય ને, દર્પણ, મિરર, मिरर के अंदर
કોઈ ભી વ્યક્તિ જાયેગા, ચહેરા જો દિખેગા વો દિખેગા. એવું નથી કે કોઈ રૂપવાન વ્યક્તિ જશે એટલે આયરો છે ને એના ચહેરાને ડબલ બતાવશે કે વધારે સારો બતાવશે, અને પછી કોઈ કદરૂપ વ્યક્તિ ગયો તો પછી એના ચહેરાને બિલકુલ ઉલટો બતાવશે. નો, આયરો કે છે મારું કામ ચહેરો બતાવવાનું છે, પ્રતિબિંબ પાડવાનું છે. સામે જેવું હશે એવું પ્રતિબિંબ સામે દેખાશે. બસ આ જ વાત છે. વિતરાગતાના આયનાની અંદરમાં જેટલું જ ગૌતમ સ્વામીનું પ્રતિબિંબ પડતું હતું એટલું જ પ્રતિબિંબ ગોશાલાનું પણ પડતું હતું. છતાં પણ ગોશાલો કેમ નિંદક તરીકે જાહેર થયો? કેમ એનો સંસાર વધી ગયો? કેમ એના ભવોભવની અંદરમાં અગ્નિ દ્વારા કે ઝેર દ્વારા કે આગ દ્વારા એનું મોત નક્કી કેમ થઈ ગયું? અને કેમ ગૌતમ સ્વામી એ જ ભવની અંદરમાં સંસારને કાયમી સમાપ્ત કરી અને સિદ્ધિપુરી મોક્ષની અંદરમાં પહોંચી ગયા? કારણ કે વસ્તુની અંદરમાં તાકાત હતી, એટલે જેને શાસ્ત્રીય ભાષામાં ઉપાદાન કહેવાય. જે વસ્તુ જે વ્યક્તિનું ઉપાદાન સારું છે એને નિમિત્ત અસર કરે છે, પણ જેનું ઉપાદાન જ નબળું છે, જેના ઉપાદાનમાં કોઈ દમ નથી, જેના ઉપાદાનની અંદરમાં કોઈ ભલીવાર નથી, જેના ઉપાદાનની અંદરમાં બિલકુલ કચાશ છે, જેનું ઉપાદાન બિલકુલ નબળું છે, વીક છે, એને ગમે એટલું સારામાં સારું નિમિત્ત મળે કોઈ ફરક નહીં પડે. પથ્થર ઉપર તમે ગંગાનું પાણી છાંટો, ગંગાનું પાણી, અને સારામાં સારી કેરીનું બીજ, સીડ્સ, સારામાં સારા સીડ્સ તમે પથ્થર ઉપર મૂકો અને ગંગાના પાણીથી એને સિંચો. ગંગાનું પાણી પવિત્ર કહેવાય, ઉત્તમ કહેવાય, દૈવી પાણી કહેવાય. અને ઉત્તમમાં ઉત્તમ ફલના સીડ્સ એ પથ્થર ઉપર મૂકવાના અને પછી ગંગા જલથી સિંચો. એટલે શું પથ્થર ઉપર કોઈ પાક પેદા થવાનો? પછી આપણે કહીએ કે ભાઈ ગંગાનું પાણી હતું, સીડ્સ બહુ સારા હતા, બીજ બહુ ઉત્તમ હતા. भैया सब कुछ बात बरोबर है आपकी, शीर्ष अच्छे थे जी, आपने जो पानी दिया वो पानी गंगा का पानी था, मगर उपादान तो होना चाहिए. એ વસ્તુની અંદરમાં કંઈક તો હેસિયત, તાકાત, કંઈક તો એનો ગુણધર્મ હોવો જોઈએ. એટલે અયોગ્ય જગ્યાએ વ્યક્તિ પ્રેમ કરે છે અને પછી એ વ્યક્તિમાં યોગ્યતા પેદા ન થાય એટલે પછી મનની અંદરમાં મૂંઝવણ આવી જાય, મનમાં હેરાન થઈ જાય, હાઈવોય થઈ જાય, આવતા ધ્યાન થઈ જાય. मैंने આટલો બધો પ્રેમ આપ્યો, આટલો બધો પ્રેમ કર્યો, मैंने આટલો બધો સ્નેહ કર્યો, मैंने આટલો બધો સમજાવ્યો, मैंने આટલો બધો સુધારવાની કોશિશ કરી, મેં એના માટે શું નથી કર્યું? કલાકોના કલાકો એની પાછળ બગાડ્યા. ભૈયા બગાડ્યા, બધી વાત બરોબર છે, પણ તમારે સૌથી પહેલા જોઈ લેવાનું હતું કે એ વ્યક્તિમાં કોઈ ફેરફાર થઈ શકવાનો છે? જેમાં કશો જ ફેરફાર નથી થવાનો. સ્વયં અગુણમ વસ્તુ ન ખલું પક્ષપાતા ગુણવત ભવતી. આ નિયમ વારંવાર એટલા માટે બોલું છું કે મગજની અંદરમાં ફિટ થઈ જાય. ઘણી વ્યક્તિઓ પરેશાન છે, કેટલી વ્યક્તિઓ સાથેના સંબંધો બાંધીને, કેટલી વ્યક્તિઓ સાથે રિલેશનની અંદરમાં જોડાઈને. કેમ પરેશાન છે? કારણ કે પોતાનું ધાર્યું ત્યાં પરિણામ જોવા માટે ન મળ્યું, પોતાનું મન ચાહ્યું રિઝલ્ટ ત્યાં જોવા માટે ન મળ્યું. भैया रिजल्ट चाहिए तो फिर अच्छी जगह पे कोशिश करो. आप गलत जगह पर कोशिश करते हो और रिजल्ट नहीं मिलता है, फिर आप अंदर से परेशान हो जाते हो, उस व्यक्ति को आप डांटते हो, अरे એની કેપેસિટી કેટલી છે. ચલો હું તમને એટલી વાત આપું છું કે કોઈ વ્યક્તિ ગાયની જેમ બળદ એટલે કે બુલને દોવા માટે જાય, દૂધ મળવાનું, બોલો કે ભાઈ મેં કોશિશ કરી, કલાક સુધી દૂધ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ ભૈયા આપ કહાં પ્રયત્ન કરતે હો? તો દેખો સ્વયં અગુણમ વસ્તુ, જે વસ્તુ જેની પાસે છે જ નહીં તમે ત્યાં કરવાની કોશિશ કરવાની અંદરમાં જાઓ તો નથી થવાનું. આ એંગલને છે ને સંસાર માટે પણ જોવું પડશે. આજે કેટલીક વ્યક્તિઓ સંસારમાં એટલા માટે રહે છે, બસ સુખ મળશે, લગ્ન કરું છું મને સુખ મળશે, હું દુકાન નાખું છું મને પૈસા મળશે, બસ સંસારમાં સંબંધો ઊભા કરું છું મને બહુ ફાયદો મળશે. હવે સંસાર તરફથી તમે આવી અપેક્ષા રાખીને તમે સંસારની શરૂઆત કરી, પણ જે સંસાર મૂળથી નિર્ગુણ છે, અવગુણ છે, જે સંસાર દગાબાજ છે, સંસાર દગાબાજ એટલે સંસારીઓ વાત છે. સંસાર અને સંસારીઓનો અભેદ છે. બંને એક જ સિક્કાની બે બાજુ છે, એક જ સિક્કે દો પહેલું છે. એટલે બંને વ્યક્તિ એક જ છે. અને પછી તમે કહી દો કે હું સંસારમાં કેટલી બધી આશા લઈને ગયો હતો, કેમ મને આવું થયું? ભાઈ શાસ્ત્રોમાં લખ્યું છે કલય સંસાર મતિ દારૂણ. ભાઈ તું પહેલેથી સંસારની દારૂણતાને વિચારી લે. સંસાર કપડો છે, દગાબાજ છે, વિશ્વાસઘાત છે, સ્ફોટક છે, નુકસાનકારક છે, તારી જિંદગી બગાડી નાખશે, પથારી પટલી નાખશે, આટલું બધું થવાનું છે. અને પછી આપણે અપેક્ષા એવી રાખીને બેઠા કે નહીં મને તો આવું જ થવાનું. હવે તમે હિમાલયનો પર્વત ચડો
અને ત્યાં એમ માનો કે બસ મને છે ને ગરમી ના લાગવી જોઈએ, મને અહીંયા ઠંડી બહુ ના લાગવી જોઈએ. દોસ્ત, હિમાલયની તળેટીમાં રહે છે અને ઠંડી ન લાગે એવું બની શકે? તું હિમાલય પાસેથી ગરમીની અપેક્ષા રાખે છે? કેવી રીતે બની શકે? અને તમે એમ માનો કે બસ પાનખર ઋતુની અંદરમાં મને ફૂલ જોવા માટે મળે, મને ઝાડ ઉપર મને નવા નવા પર્ણ જોવા માટે મળે. આ બધું ઓપોઝિટ છે અને ઓપોઝિટ વસ્તુને તમે જોવાની અંદરમાં જાઓ એટલે એ વસ્તુની અપેક્ષા તમારી પૂરી નહીં થવાની, અને વસ્તુની અપેક્ષા પૂરી નહીં થાય એટલે મનની અંદરમાં દુઃખ થવાનું, આઘાત લાગવાનું. આજે ઘણી વ્યક્તિઓ આવા આઘાતથી પરેશાન છે. मैंने तो ऐसा नहीं सोचा था, मैंने तो ऐसा नहीं माना था, मैंने तो ऐसा कुछ सोचा भी नहीं था. અરે તમે નતું સોચ્યું, પણ વસ્તુ એવી જ હતી, પણ તમને મોંના અંધાપામાં દેખાયું નહીં. આજે ઘણા યુવકો એવી ફરિયાદ કરતા હોય છે કે ગુરુદેવ કેટલી બધી અપેક્ષા રાખીને એક છોકરી સાથે લગ્ન કર્યા, મેં કેટલી બધી ચાહી, મેં કેટલો બધો પ્રેમ કર્યો, મેં એની ઉપર જિંદગી લૂંટાવી નાખી, મેં દિલ ફાડીને પ્રેમ કર્યો. ભૈયા બધી વાત બરોબર, પણ હવે વ્યક્તિની યોગ્યતા જેટલી છે, એની કેપેસિટી જેટલી છે. 1 લીટરના જગની અંદરમાં 10 લીટર પાણી ક્યારે ભરાતું નથી. તો અવગુણવાળી વ્યક્તિને તમે ગમે એટલો પક્ષપાત કરશો પણ એ વ્યક્તિ ક્યારે ગુણવાળી બનવાની નથી. એટલે એ વસ્તુ એની અંદરમાં ક્યારે નથી આવવાની. જે જેમાં નથી તમે પછી કોશિશ શેના માટે કરો? કોઈ વ્યક્તિ એમ કહી દે कि भाई समुद्र નું पानी હું લાવ્યો, समंदर का पानी में लेके आया, मैंने कितनी सारी प्रोसेस करी, उसमें शक्कर डाली, उसमें नींबू डाला, उसमें इलायची डाली, सब कुछ डाला, फिर भी पानी मीठा नहीं बना, पानी खारा का ही खारा रहा. भैया એ પાણી જ ખારું છે અને એ પાણી એવું જ રહેવાનું. તમે ગમે એટલી કોશિશ કરશો પણ આવું જ રહેવાનું. કેરોસીન હોય એને હિમાલયની અંદરમાં 100 વર્ષ સુધી મૂકી રાખવામાં આવે, 100 વર્ષ, 100 વર્ષ સુધી, અને પછી 100 વર્ષ પછી જ્યારે એને બહાર કાઢો એમાં આગ લાગે જ, કારણ કે એની આગ લગાડવાની તાકાત જે છે એ છે. એમ તમે એમ કહી દો કે મેં વસ્તુને કેટલી બધી ચાહી હતી, મેં તો કેવું માન્યું હતું, મેં તો કેવું બધું મનમાં કલ્પના કરેલી હતી. ભૈયા એ તમારી ફેન્ટસી હતી, એ તમારી કલ્પના હતી, અને કલ્પના મુજબ આ સંસાર નથી ચાલતો, વાસ્તવિકતા મુજબ ચાલે છે. અને આ સૂત્ર મને તમને એક વાસ્તવિકતાનો નગ્ન પરિચય કરાવે છે. બિલકુલ નેકેડ ટ્રુથ, નક્કર સત્ય, નગ્ન સત્ય છે. એટલે મહાત્મા કહે છે કે બહુ ભોળપણમાં નહીં રહેવાનું, બહુ તમારી મનમાં કલ્પનાઓ નહીં કરવાની, બહુ બધું ફેન્ટસી મનમાં નહીં રાખવાની, બહુ બધા સંસારના સપના નહીં જોવાના. જે છે એ આ છે કે આ સંસારની અંદરમાં આવું છે એટલે આવું જ થવાનું. પછી હવે છે ને દુર્જન વ્યક્તિને તમે આશરો આપો. એક જગ્યાએ બહુ સરસ મજાની વાત વાંચેલી કે વ્યક્તિ દુર્જન છે અને તમે એને સજ્જન માનીને અથવા તો સંજન બનશે એવી તમે અપેક્ષા રાખીને પ્રેમ કરવા જાઓ તો શું થાય છે? એવું સરસ મજાનું એક જગ્યાએ લખેલું હતું, મને ગમી ગયું કે સીધું ડાયરીમાં લખી નાખ્યું, ગાથાની જેમ ગોખી નાખ્યું કે દુર્જન વ્યક્તિને આશરો આપશો ને એટલે પહેલા નંબરમાં તો એ માથા ઉપર ચડી બેસશે. એ તમારા માથા ઉપર ચડી બેસવા, સીધા સિર પે સવાર હો જાયેગા. ભાઈ દુર્જન છે એને તમારે આટલું બધું માન ન અપાય, એને આટલો બધો સદભાવ ન અપાય. જેની જેટલી કેપેસિટી હોય ને એટલું જ અપાય. કેપેસિટી 2 રોટલી ખાવાની હોય અને તમે જેને 14 રોટલી આપી દો, પીરસી નાખો, તો એ વ્યક્તિને નુકસાન જ થવાનું. તમે કહેશો ભાઈ મેં કેટલી સારામાં સારી રોટલી, ઘીથી ભરી રોટલી આપી थी, घी थी लथपथ, घी से भरी हुई रोटी या मैंने उसको खाने को दी, फिर भी व्यक्ति में ताकत नहीं आई, ऊपर से जो ताकत थी वह निकल गई. भैया इसके पास कैपेसिटी ही 2 रोटी खाने की थी और आपने 22 रोटियां दे दी. खा तो ली, आपके कहने से आपने बहुत बार आग्रह करा, खाया तो सही, मगर ऊपर से जो शक्ति थी शरीर में वह भी उसकी चली गई और बिल्कुल लूज मोशन हो गए. અને એના કારણે એટલો બધો ઢીલો પડી ગયો, એટલો લૂઝ થઈ ગયો. કેમ થઈ ગયું આવું? સ્વયં અગુણમ વસ્તુ ન ખલુ પક્ષપાતા ગુણવદ ભવતી. જે વસ્તુ સ્વયં નિર્ગુણ છે એ તમારા પક્ષપાતથી, તમારા પ્રેમથી, તમારા ચાહવાથી, તમારી કોશિશ કરવાથી, તમારી મહેનત કરવાથી, તમારો પરસેવો પાડવાથી, તમે ઉપરથી નીચે પડવાથી કે તમે એની ઉપર ગમે એટલું દિલ લૂંટાવી લેશો પણ નહીં એટલે નહીં જ થાય. એ આવું એટલે આવું જ રહેવાનું. એ ગુણવાન નથી બનવાનું, એ ગુણવાન નહીં બની શકે. એ આમ જ રહેવાનું અને આવો જ રહેવાનું. એમ જે વસ્તુ જે નેચરલી સ્વભાવ ધારણ કરે છે. હવે આપણે એમ કહીએ ને કે આ શરીર છે આપણું, જોઈ લો, આપણે શરીર પાસેથી કેવી અપેક્ષા રાખીએ? એ ક્યારે બીમાર ન પડવું જોઈએ, મારું શરીર હંમેશા તંદુરસ્ત રહેવું જોઈએ, મેં કેટલું બધું સંભાળ્યું છે. આજે ઘણી વ્યક્તિ એટલે દુઃખી છે, गुरुदेव मैंने कितना बड़ा डाइट करा, कितनी इसके लिए मैंने परहेज पारी, कितना मैंने शरीर को संभाला, दिन रात शरीर के लिए मैंने कितना समय निकाला, अच्छे से अच्छे भोजन दिया,
મેં જ્યાં જ્યાં પણ વાંચ્યું પુસ્તકોમાં કે શરીરના માટે આ યોગ્ય છે બધું જ કર્યું, છતાં પણ મારું શરીર જો ને નાની ઉંમરમાં થાકી ગયું. ડાયાબિટીસ, અલ્સર, કોલેસ્ટ્રોલ, પછી મોટાપો વધી ગયો શરીરનો. આવું કેમ થઈ ગયું? ભાઈ, લાલિતમ પાલિતમ વાપી વિનસ્વરમ ઇદમ વપુ. શાસ્ત્રોમાં લખ્યું છે ગમે એટલું લાલન પોષણ કરો પણ શરીર છેવટે તમને એનો જે સ્વભાવ છે ને એમાં આવી જ જવાનું. પાણીને તમે ગમે એટલી ડિગ્રીમાં ઉકાળો પણ છેલ્લે પાણી થોડા સમય પછી આપોઆપ ઠંડુ થવાનું, એટલે થઈ જવાનું. બસ નેચર છે પાણીનું. એવી જ રીતે કેટલીક વસ્તુઓનો નેચર જાણીને તમે વ્યવહાર કરશો ને જીવનમાં દુઃખી નહીં બનો. આ સંસાર સાથે, શરીર સાથે, કેટલીક વ્યક્તિઓનો સ્વભાવ જાણીને, કેટલીક વ્યક્તિઓ તમે નેચર જાણી લો કે એનો નેચરની કેપેસિટી જ આટલી છે, એની મર્યાદા, સ્વભાવની મર્યાદા આટલી છે, બસ એનાથી વધુ આગળ જઈ નથી શકવાનું. અને પછી હું એની પાસેથી આટલી બધી અપેક્ષા રાખીને બેસું તો કેવી રીતે બનવાનું હતું? હજી કેજીમાં છોકરો ભણતો હોય અને તમે એની પાસેથી સીએની અપેક્ષા રાખો, સીએ સમકક્ષ અપેક્ષા રાખીને બેસો, એ કેટલી ઉચિત ગણાય? એવી રીતે જે વ્યક્તિની અંદરમાં હજી અવગુણો ભરેલા છે, દોષ ભરેલા છે, જે વસ્તુની હજી એટલી બધી કેપેસિટી કે ઉત્તમતા બહાર નથી આવી અને પછી તમને એની અંદરમાં અધમતા દેખાશે, તો ભગવાન કહે છે કે તમારે એની અંદરમાં એટલી બધી ઉત્તમતાની અપેક્ષા નહીં રાખવાની. અધમતા દેખાય તો તમારે એની ઉપર તૂટી નહીં પડવાનું, ગુસ્સો નહીં કરવાનો. ભાઈ, આટલી કેપેસિટી છે. પછી એ મારો શિષ્ય હોય, શિષ્ય માટે મારા ગુરુ હોય, મારા માટે મારા ભક્ત હોય, ભક્ત માટે હું હોઉં, કે મારા માટે મારું શરીર હોય. હું ભલે શરીરને સાચવતો હતો આટલા વર્ષો સુધી, પણ અચાનક શરીરમાં રોગ આવી ગયો અને હવે મને ખબર છે કે મારું ગળું કિંમતી છે, મારે પ્રવચનો આપવાના છે અને મારે મારા ગળાને હું સાચવું, બરોબર સંભાળીને ચાલું, મારું ગળું ન બગડે, ગળાની અંદરમાં કોઈ પણ ડેમેજ ન થાય, એટલા માટે હું સાચવીને મારા ગળાને વાપરતો હતો અને છતાં પણ મારું ગળું બગડી ગયું. તો મારે શું કરવાનું? આર્ત ધ્યાન કરવાનું. ત્યારે મારે આ વિચારવાનું છે, સ્વયં નિર્ગુણ વસ્તુ તમારા પક્ષપાતથી ગુણવાન બનવાની નથી. પક્ષપાતનો મતલબ છે સાર સંભાળ. તમે એની ગમે એટલી કેર કરી, તમે એના કેરટેકર બન્યા, તમે એને સાચવીને વાપર્યું. કોઈ પણ વસ્તુ છે તમે ગમે એટલી સાચવશો, છેલ્લે તો ફાટી જ જવાની. कोई पण मटकू છે, मटका है, आप कितना भी संभाल के वापरोगे आखिर में तो फूटने वाला है. कोई पण गुलाम है, दिन भर आपने कितना पानी में रखा, संभाल कर रखा, शाम होते होते मुरझा जाने वाला है. बस एनो स्वभाव, नेचर. અને આ વાસ્તવિકતાને એકવાર સમજી લો. બસ આ વાસ્તવિકતાનો નક્કર પરિચય કરાવે છે. પણ ઘણી વખત છે ને આપણે એવી વાસ્તવિકતાને સ્વીકારવા તૈયાર નથી થતા, મન તૈયાર નથી થતું. કારણ કે મને એની ઉપર એટલી બધી કલ્પનાનો ઢોળ ચલાવેલો છે, એની ઉપર એટલો બધો કલ્પનાનો રંગ ચડાવેલો છે કે વાસ્તવિકતાને સ્વીકારવા તૈયાર નથી. અને હકીકતમાં જ્યારે વાસ્તવિકતા આંખ સામે આવે એટલે છાતી બેસી જાય, રડવાનું મન થાય, હાઈવોય કરવાનું મન થાય, આઘાત લાગી જાય, એટેક આવી જાય, નિરાશ થઈ જાય, ડિપ્રેશનમાં ચાલી જાય, હતાશ થઈ જાય અને ડિપ્રેશનની ચરમસીમા ઉપર સુસાઇડ કરવાનું મન થઈ જાય. કેમ? અરે આવો મારો પતિ, આવી મારી પત્ની, આવા મારા ગુરુ, આવો મારો ચહેરો, આવો મારો પરિવાર. ભૈયા આવું જ હતું. તમે કલ્પનાનો ઉપર રંગ ચડાવેલો, તમે વાસ્તવિકતાને સમજી ન શક્યા, તમે વાસ્તવિકતાને જોઈ નથી શક્યા. ભાઈ, વ્યક્તિ એવી જ હતી. દુર્જન વ્યક્તિને આશરો આપશો એટલે માથા ઉપર ચડી બેસશે. બીજા નંબરમાં એની ઉપર તમે વિશ્વાસ રાખશો ને તો તમને નુકસાન પહોંચાડશે. જોજો, તમે વ્યક્તિને ઓળખી ન શક્યા, વ્યક્તિ હકીકતમાં દુર્જન હતી, પણ તમે એને પક્ષપાતથી સજ્જન માની, સારી માની. મારી છે ને, હું એને પ્રેમ કરું છું ને, સુધરશે. મેં નહોતું કીધું તમને ગઈકાલે, मेरा वाला तो ऐसा कभी नहीं होगा, मेरा वाला कभी ऐसा नहीं करेगा, मेरा वाला अब्दुल्ला है ने वो तो बिल्कुल अच्छा है. बस આ છોકરીઓ આવી જ કલ્પના કરીને જાય છે અને છેલ્લે પછી માર ખાઈને જ્યારે પછડાય છે ત્યારે નથી ઘરની રહે, ન ઘાટની રહે અને વચલા સમયની અંદરમાં આંખમાં તૂટી ફૂટીને સાબ થઈ જાય. કારણ કે તમે દુર્જન વ્યક્તિને આશરો આપશો એટલે માથા ઉપર ચડી બેસશે. વિશ્વાસ રાખશો તો નુકસાન કરશે. તમે એને આદર આપશો તો એ તમારી ખુશામત સમજશે. જોજો, દુર્જન વ્યક્તિ તમારા આદરને સમજી નહીં શકે. તમે એને પ્રેમથી બોલાવશો ને શું માનશે? એ તો એને છે ને મારી પાસે કંઈક જોઈએ છે માટે મને બહુ બોલાવે છે. સિદ્ધર્ષિ ગણી મહારાજાએ ઉપમિતિ બહુ પ્રપંચ નામની કથા લખી છે અને કથાની અંદરમાં એમ લખ્યું છે કે સંસારની ગલીઓમાં રખડનારો એક ભ્રમક છે, ભિખારી. અને સુસ્થિત મહારાજાની નજર એની ઉપર પડી
એટલે પછી ધર્મ બોધકર નામના ગુરુ એની પાસે ગયા કે ભાઈ સુસ્થિત મહારાજે એની પર નજર કરી છે એટલે અમારે એને તારવો પડશે. અને જેવા એની પાસે જાય છે ને એટલે એના હાથની અંદરમાં રહ્યું છે ચપ્પણીયું, જેમાં કદન્ન છે. કદન્ન એટલે ખોટી વસ્તુઓ, ખરાબ વસ્તુઓ, અયોગ્ય વસ્તુઓ, નકામી વસ્તુઓ, જૂઠી વસ્તુઓ, બેકાર વસ્તુઓ, જેને કદન્ન કહેવાય છે. હવે એ કદન્નને હાથમાં લઈને શું વિચારે છે, જો મારી પાસે આ વસ્તુ છે ને માટે આ લૂંટવા માટે આવ્યો છે, મારે સાચવી રાખવું પડશે, આ ચોર લાગે છે. હવે એની પાસે વસ્તુમાં માલ શું હતો કે તમારી પાસે લેવા માટે આવે. ધીરુભાઈ અંબાણીના દીકરા ધારાવીની ઝુંપડપટ્ટીમાં જાય અને ઝુંપડપટ્ટી વાળો એમ કે ભાઈ બધું સંતાડી રાખો, વરના અંબાણી પરિવાર આપણા ઘરમાંથી કાંઈક લઈ જશે. બાબા તમારા ઘરમાંથી લેવા જેવું છે શું, અને એના ઘરમાં શું ઓછું છે જે તમારા ઘરમાંથી લેવા માટે આવે. બસ આવું જ થયું. અને ધર્મ બોધકર ગુરુ આશ્ચર્ય પામી ગયા. ભાઈ હું એને સમજાવવા જઉં છું, સુસ્થિત મહારાજની નજર પડી છે માટે અમે એને સમજાવવા જઈએ છીએ, છતાંય વ્યક્તિ આવું કરે છે, છતાંય આ ધર્મ આવા નાટક કરે છે. અને એ સમયની અંદરમાં સિદ્ધર્ષિ ગણી મહારાજાએ લખ્યું છે કે કેપેસિટીને જોયા પછી તમારે એ વ્યક્તિની સાથે વ્યવહાર કરવાનો. પર્સનાલિટી જોઈને નહીં, તમે એની મેન્ટાલિટી જોવો અને પછી વ્યવહાર કરવા જાઓ. આજે ઘણું શું થાય છે ખબર છે, પર્સનાલિટી જોઈને કોઈ પ્રેમ કરવા જાય છે. કેટલી સરસ પર્સનાલિટી છે, કેવો સુંદર દેખાય છે, કેવો હેન્ડસમ છે, કેવી બ્યુટીફુલ છે, કેવું ગુડ લુકિંગ છે, કેવું એનું સરસ મજાનું ફિગર છે. ભૈયા આ બધું છે ને પર્સનાલિટી છે. પર્સનાલિટી અને મેન્ટાલિટીનો ક્યારે મેર નથી હોતો, એ મિસમેચિંગ છે. ઘણી વાર મેન્ટાલિટી હોય છે, પર્સનાલિટી નથી હોતી. ઘણી વખત પર્સનાલિટી હોય છે, મેન્ટાલિટી નથી હોતી. તમને ખબર છે ને, હંસ અને બગલો બંને સરખા દેખાય, સમાન દેખાય, પણ હંસ હંસ છે અને બગલો બગલો છે. એવી રીતે નમક અને शक्कर और नमक दोनों दिखने में तो समान दिखेगा, બંને સમાન દેખાશે, પરંતુ શું થશે, બંનેને જ્યારે સ્વાદ કરશો ત્યારે ખબર પડશે કે આમાંથી સારું શું ને ખરાબ શું છે. બસ એવી જ રીતે તમે વ્યક્તિની મેન્ટાલિટી જોઈને વ્યવહાર કરો, પર્સનાલિટી જોઈને વ્યવહાર નથી કરવા. બસ આ વાસ્તવિકતા સમજાવવા માટે આ મહાત્મા આપણને સમજાવે છે. અને હું તમ પણ 2 દિવસથી આપણે આ જ વિચારીએ છીએ કે સુખી થવું હોય, સમાધિમાં રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય, બિલકુલ શાંત દશાને પ્રાપ્ત કરવી હોય, હાઈવેમાંથી મુક્ત બનવું હોય, આત્મધ્યાનની આગમાંથી બહાર નીકળવું હોય, તો એક જ રસ્તો છે કે તમે રિયાલિટીને જાણો, વાસ્તવિકતાને જાણી લો. ભાઈ ધીસ ઇઝ રિયાલિટી. આ કઠોર વાસ્તવિકતા છે. તમે વસ્તુને પસંદ કરી છે પણ વસ્તુ બેકાર છે, પણ નહીં ભાઈ હું નથી માની શકતો, આવું કેવી રીતે હોઈ શકે. ભાઈ ધીસ ઇઝ રિયાલિટી. આ જ છે. તમે નતા માનતા કારણ કે તમે પક્ષપાત કરેલો હતો, તમે એની ઉપર પ્રેમ કરીને બેઠેલા હતા, અને પ્રેમ કરીને બેઠા એટલે તમને વસ્તુ એવી નહીં લાગવાની. દુર્જન વ્યક્તિને આશરો આપો, માથે ચડી બેસે. વિશ્વાસ રાખશો, નુકસાન કરશે. આદર આપશો, એ તમારી ખુશામત સમજશે. તમે સારું બોલશો ને તો એ નારાજ થઈ જશે. જોજો દુર્જન વ્યક્તિ છે, સારું બોલવાથી ઉલટાના પસંદ ન થવા જોઈએ, ખુશ થવા જોઈએ, એના બદલે નારાજ થઈ જશે. પછી તમે એને ક્ષમા આપશો ને તો શું સમજશે, દુર્બલ છે, દુર્બલ માટે મને ક્ષમા આપે છે, મારી સાથે લડવાની એની તાકાત જ નથી. હવે સામેની સજ્જન વ્યક્તિ છે ને ક્ષમાશીલ હોય, જવા દો ને યાર, ક્યાં આપણે જીભાજોડી કરવી, ક્યાં એની સાથે ખોટી માથાકૂટ કરવી, ક્યાં એની સાથે ખોટી ખોટી જબાન લડાવી, એવું સમજીને એ તમારી સાથે સમાધાનકારી વલણ અપનાવશે. અને દુર્જન શું સમજશે, જોયું દુર્બલ છે ને માટે આવું કરે છે. અમે ક્યારેક રસ્તામાં વિહારો કરતા હોઈએ ને, લગભગ અંધારામાં કૂતરા અમને એટલા બધા ફસે, એમાં અમે શાંતિથી ચાલ્યા જઈએ ને એટલે કૂતરા વધારે ફસે. હવે આપણે સમજીએ કે ભાઈ કૂતરો છે, ફસે, એનું કામ કરે, જવા દો ને શું જવાબ આપવાનો. કૂતરાને શું લાગે, જો મારાથી ડરી ગયા છે ને માટે દૂર ભાગે છે મારાથી, એટલે વધારે એટેક કરે. એટલે અમે વિચારીએ કે ભાઈ જવાનો ચૂપચાપ નીકળી જઈશું, એનો એરિયા પૂરો નહીં થાય ને ત્યાં સુધી પાછળ પડ્યા કરશે. કેટલાક આક્રમક હોય, એગ્રેસિવ હોય તો વધારે એટેક કરે, દૂર સુધી આવે. પણ અમને ખબર છે કે ભાઈ આ કૂતરા છે, તમે એને તમારી ક્ષમતાને ખોટા અર્થમાં લેવાના. એટલે તમે ક્ષમા રાખશો તો દુર્બલ સમજશે. ઉપકાર કરશો, દુર્જન વ્યક્તિ ઉપર ઉપકાર કરશો ને એ કૃતજ્ઞ બનવાનો. એ તમને કૃતજ્ઞ, એ તમારા ઉપકારને સમજી નહીં શકે. હવે આજે ઘણા માતા પિતા એવા છે, રડે છે, સાહેબ દીકરા માટે શું નથી કર્યું, સાહેબ શું નથી કર્યું દીકરા માટે, જાત ઘસી નાખી છે, જાત. અમે કહીએ જાત નહીં, તમે જિંદગી ઘસી નાખી.
પણ દીકરાની કેપેસિટી જ હતી, દીકરાની અંદરમાં આટલી યોગ્યતા હતી, દીકરાને માતા પિતાનો ઉપકાર સમજાવવા શકવાની એની તાકાત જ નથી. તમે એને કેટલું સમજાવશો? રડી રડીને માતા પિતા કે બેટા બસ સાથે રહો ને, તમે એકલા રહેશો, અમને ગમતું નથી. બોલો કહી દે મમ્મી જો આવા બધા છે નાટક નહીં કરવાના, આ બધા ઇમોશનલ ડ્રામા નહીં કરવાના. ઇમોશનલ ડ્રામા કે બોલો માની લાગણીને ઇમોશનલ ડ્રામા કહીને ઉતારી પાડવામાં આવે, શું થાય? માને કેવો આઘાત લાગતો હશે, માં કેવી અંદરથી પરેશાન દુઃખી બનતી હશે. પણ હવે બીજો કોઈ રસ્તો જ નથી. અને એ સમયમાં મમ્મીને શું થશે? મારા પ્રેમને આ ઇમોશનલ નાટક સમજે છે, મને ગાણપણ કે છે, લાગણી વેડા કે છે, પછી આવીને રડે કોઈ વ્યક્તિની પાસે, જો મારો દીકરો મને સમજતો નથી. બેન નથી સમજો તો તમે તો સમજી જાઓ કે તમારા દીકરામાં સમજવાની તાકાત નથી. તમે તો સમજી જાઓ ને, ભલે દીકરામાં સમજ નથી, પણ તમે તો વાસ્તવિકતા સ્વીકારી લો. સ્વયં અવગુણમ વસ્તુ ન ખલું પક્ષપાતા ગુણવદ ભવતી. સ્વયં અવગુણવાળી વસ્તુ ગમે એટલો પક્ષપાત કરશો, તમે દુનિયાભરનો પ્રેમ ઠાલવશો એની ઉપર, વિશ્વ માત્રનો પ્રેમ તમે એક વ્યક્તિને આપશો, પણ એની કેપેસિટી હશે એ જ પ્રમાણે થશે, બાકી કશું થવાનું નથી. જે છે તે આ છે, વાસ્તવિકતાને સ્વીકારવાનું આ સૂત્ર આપણને કહે છે. કેટલી ફેક્ટ વાત, કેટલી નક્કર હકીકત વાત બહુ સ્પષ્ટ રીતે આ ગ્રંથકાર મહાત્મા સમજાવે છે કે તમે વસ્તુની રિયાલિટી જાણો, એની કેપેસિટી જાણી લો, એની મર્યાદા જાણી લો, એની હેસિયત જાણી લો, એની કેટલી તત્પરતા અને તૈયારી તાકાત છે એને જાણી લો, અને પછી તમે એને વ્યવહાર કરવા માટે જાઓ. બાકી તમે વધુ પડતા તૂટી પડશો તો તમારા પ્રેમથી કે વસ્તુ સુધરી નથી જવાની. એ ગુલાબ, કાંટો ગુલાબ નથી બનવાનો, પથ્થર ક્યારે ફૂલ નહીં બને. તમે કસ્તુરીમાં બાજુમાં મૂકો અને પ્યાજ કસ્તુરી બની જાય એવું નહીં બને. કોલસાને 100 મણ સાબુથી ધોશો પણ એકદમ સફેદ દૂધ જેવો બની જાય, જગારા મારતો મળી જાય, નહીં બની શકે. પછી સોનું, પિત્તરને, તાંબાને સોનાની બાજુમાં રાખો એટલે પછી એ સોનું એટલે પિત્તર સોનું બની જાય, એવું ક્યારે પણ ન બની શકે. તમે પથ્થરને હીરાની બાજુમાં 100 વર્ષ મૂકી રાખો અને પથ્થર હીરો બની જાય, એવું નથી બનવાનું. જેની જેટલી કેપેસિટી, એમ તો પરમાત્મા મહાવીરની સાથે રહીને પણ ગોસાલો ગૌતમ બની શક્યા? કેપેસિટી જ નથી. અને પ્રભુ સમજી ગયા હતા કે ભાઈ આની આવી તાકાત છે, એટલે મારી એની ઉપર ગુસ્સો શેના માટે કરવાનો? સમજી ગયા કે ભાઈ હવે આની કેપેસિટી જ નથી, આપણી વાતને સમજવા તૈયાર નથી, એ સમજી નહીં શકે, આપણી વાતને સમજવા તૈયાર નથી. ક્યારેક છે ને ડોક્ટરના હમણાં પગનો દુખાવો થયો હતો ઔરંગાબાદમાં, સંભાજીનગરમાં, એટલે ડોક્ટરના દવાખાનામાં જવાનું થયું ચેકઅપ કરાવવા માટે. એક નસ ચડી ગયેલી વિહાર દરમિયાન. તો વેઇટિંગ રૂમમાં બેઠેલો હતો, ડોક્ટર બીજા પેશન્ટને ચકાસવામાં વ્યસ્ત રહેલા હતા. ત્યાં એક મેં ફોટો જોયો અને ફોટા ઉપર સરસ મજાનું સ્લોગન લખેલું હતું, ઇંગ્લિશમાં લખેલું. એનું ગુજરાતી તમને બતાવું છું. એટલું મસ્ત વાક્ય લખેલું હતું, એક નાનકડો તંદુરસ્ત બાળક, એકદમ હેલ્ધી, આમ પ્રેમ કરવાનું મન થઈ જાય એવો ગોરો ગુલાબી બાળક, અને એના મોઢાની અંદરમાં એક એરો હતો અને ત્યાં એક વાક્ય લખેલું હતું કે અમારી વાતોને સમજી શકો, તમારી વાતોને સમજી શકીએ એવી બુદ્ધિ અમારી પાસે નથી. એ વડીલોને કહે છે કે હે માતા પિતાઓ, હે વડીલો, તમારી વાતોને સમજી શકીએ એવી બુદ્ધિ અમારી પાસે નથી, અને અમારી વાતોને સમજી શકો એવું હૃદય તમારી પાસે નથી. કેટલી કરુણ વાસ્તવિકતા છે. નાનકડા બાળકના મોઢામાંથી એક વાક્ય બહાર લખેલું હતું એરો મારીને કે તમારી વાતોને સમજી શકે એવી બુદ્ધિ અમારી પાસે નથી, અને અમારી વાતો સમજી શકો એવું હૃદય તમારી પાસે નથી. જોજો, બાળકની પાસે બુદ્ધિ ઓછી પડે છે, જ્યારે મોટાઓની પાસે હૃદય ટૂંકું પડે છે. હવે બાળક કહે છે ભાઈ અમે તો હૃદયથી જીવનારા માણસ છીએ, દિલથી જીવનારા માણસ છીએ, અમને બુદ્ધિની વાતો બહુ ખબર ના પડે. અને મોટાઓ કહે છે અમે દિલ દિમાગને નહીં, અમને તો બસ અમારા હૃદયમાં વાત બેસવી જોઈએ. પણ તમારું હૃદય જ નાનું છે, તમે બુદ્ધિથી જીવનારા માણસ છો. એટલે કેટલું મજાનું વાક્ય કે તમારી વાતોને સમજી શકે એવી બુદ્ધિ અમારી પાસે નથી, અને અમારી વાતોને સમજી શકો એવું હૃદય તમારી પાસે નથી. દિલ ખુશ થઈ ગયું વાક્ય વાંચીને, લાગ્યું કે યાર કેટલું અદ્ભુત વાક્ય છે. બસ આ જ વાસ્તવિકતા છે, આ ફેક્ટ છે, અને આને સ્વીકારવું પડશે કે વસ્તુ સ્વયં અવગુણ છે, અને એ અવગુણવાળી વસ્તુને હું ગમે એટલું સચવીશ કરીશ, પણ શરીરની માંદગી, શરીરનો નેચર,
અને એવી રીતે મનનો પણ નેચર માની લો. ઘણા કે સાહેબ મેં ધર્મમાં કેટલું બધું મનને લગાડવાની કોશિશ કરી, કેટલું બધું મનને સમજાવ્યું, પણ મારું મન ધર્મમાં જતું જ નથી. મને ધર્મ કરવાનું મન જ નથી થતું. ઘણા મને ભાઈઓ બહેનો મળ્યા કે સાહેબ દીક્ષા માટે અમે કેટલી બધી કોશિશ કરી, દીક્ષા સ્વીકારવા માટે, પણ સાહેબ અમને દીક્ષા મળી જ નહીં. અમારું કમ ભાગ્ય છે. એનું કમ ભાગ્ય નથી, તમારા મનની કેપેસિટી એટલી, તમે એટલી કોશિશ તો કરીને દીક્ષા સંયમ જીવન સ્વીકારવા માટે. હવે પછી કેમ દુઃખી થવાનું, કેમ હાઈવોય કરવાની? જે વાસ્તવિકતા હતી એ તમારે સ્વીકારવી પડશે. એટલે જે વસ્તુ, જે રિયાલિટી છે એને તમે જો નહીં સ્વીકારી શકો તો આવતીકાલે દુઃખી આપે થવું પડશે. અને પછી મનને તમે સમજી નહીં શકો, તમે શરીરને સમજી નહીં શકો, તમે સ્વજનોને સમજી નહીં શકો, અને પછી એ વખતે મનમાં દુઃખ લાગ્યા જ કરે. એના કરતાં ભગવાન કહે છે કે પહેલેથી સમજી જાઓ કે ધીસ ઇઝ રિયાલિટી. આ રિયાલિટી છે અને આ જ છે કે એની વાસ્તવિકતાને જાણીને પછી તમારે કોકની સાથે સંપર્ક કરવાનો, સંબંધમાં આવવાનું. આ સૂત્રને આપણે પરિપૂર્ણ કરીએ છીએ, પણ આ વાત જો મગજમાં બેસી જાય, આ રિયાલિટી જો મગજમાં ફિટ થઈ જાય તો કોઈ કદાચ આપણને દુઃખી નહીં કરી શકે, કોઈ આપણને અસમાધિમાં રાખી નહીં શકે. બસ એ જ રસ્તે આપણે આગળ વધીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.